i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। શામળાજીના વાદ્યોલમાં ખેડૂતોને ખાતર માટે રઝળપાટ। પિયતના સમયે યુરિયા ખાતરની તંગીથી ખેડૂતો ચિંતિત બન્યા છે। ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ખાતર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અરવલ્લી જિલ્લાના શામળાજીમાં તાલુકાના વાદ્યોલ સહિતના ગામોમાં પણ યુરિયા ખાતરની તંગી વર્તાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ખાતર મેળવવા માટે રઝળપાટ કરી રહ્યા છે। ભિલોડા પંથકમાં પણ યુરિયા ખાતરની તંગીથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્ર દ્વારા યુરિયા ખાતરનો જથ્થો વધારાય તેવી ઉગ્ર માંગ ખેડૂતોમાં ઉઠવા પામી છે। પંથકમાં ખેડૂતોએ હાલમાં ઘઉંનું વાવેતર પૂર્ણ કરી દીધું છે અને પાકને પાણી આપવાનો સમય થયો છે। આ સમયે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોય છે, જોકે છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતને કારણે ખેડૂતો ચિંતિત છે। ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહે છે। ઘરના કામકાજ છોડી મહિલાઓ પણ ખાતર માટે લાઇનમાં જોડાઈ રહી છે। સવારથી લાઇનમાં ઊભા રહ્યા પછી પણ અનેક ખેડૂતોને ખાતર મળતું નથી। ખેડૂતોની માંગ છે કે તેમને સમયસર પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેમના પાકને નુકસાન ન થાય તેમ છે। સરકાર દ્વારા ખાતરનો જથ્થો વધારાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। ભિલોડા તાલુકાની અંદર વાંદ્યોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા ગામડાઓ માટે ફક્ત 350 થેલી ખાતરની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે અમારા આ વિસ્તારની અંદર 1500 થી 2000 યુરિયા ખાતરની થેલીની જરૂરિયાત છે। તો આ ખાતરની જરૂરિયાત માનનીય કૃષિ મંત્રી સાહેબ શ્રી અને જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ શ્રીના એક અમારા અપીલ છે કે અમારે જે ખાતરની જરૂરિયાત ઘટ વર્તાઈ રહી છે એ ઘટ અમને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે અને આ ખેડૂતો જે સવારથી ખાતર લેવા માટે લાઇનમાં ઊભા હોય છે એમને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે, જેથી કરી અને એ ખેતી કરીને અમારા વિસ્તારના ખેડૂતો સમૃદ્ધ થઈ શકે। અને જો આ ખાતરની ગાડીઓ અમને વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો સાથે રાખી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા પણ આ વિસ્તારના ખેડૂતો ખચકાશે નહીં। બોલો। મારું નામ તરા પૂનાભાઈ માધાભાઈ છે। હું વાદ્યોલ નવાગરનો રહેવાસી છું। હું અત્યારે સોસાયટીમાં ખાતર લેવા માટે આવ્યો છું, પરંતુ 2 થેલી આપે છે। મારી 10 થેલીની જરૂરિયાત હોય પણ 2 થેલી ખાતર મારે કેવું પહોંચાડવું એ યોગ્ય નથી। અત્યારે જે દરેક ખેડૂત ખાતરની લાઈનમાં ઊભા છે, સામે જોઈ શકો છો આપ, તે એ દરેકને ખાતરની જરૂર છે, પરંતુ આ સોસાયટીને 1500 ખાતરની થેલીની જરૂર છે, એની સામે જરૂરિયાત સામે 350 થેલી જ આવી છે, એ યોગ્ય નથી। મારું બેન સંપાબેન વાંદ્યોલથી બોલું છું। ખાતર મળતું નથી અને 4-5 દિવસ તકા મારા છે। આજે કેટલું ખાતર મળી રહ્યું છે? આજે કેટલું ખાતર મળે? 2 થેલી મળે મારે શું થાય? તમારી શું માંગ છે?